wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. એ કાકા જલ્દી નાયો રો કે મોડું થાય. હું નાહું તો પાણી તો કાઢ. એટલે નાઈ અને માર હગાઈમાં જવાનું હોત ને તો પાણી કાઢોત અને બૈડોય ગહોત. એટલે પાણી તું નહીં કાઢ્યા લે એમ? હું આનું કાઢ્યાલું. તો બીજું કોણ કાઢ્યા છે તાણી? માર કાચી. તાર કાચી ઘેર નહીં ક્ષેત્રમાં જઈ છે તો હોકી જ્યો પાણી કાઢ કે સોનું મનું ને કમને થાપ આવ્યો. નાવું હોય તો નાવો ને કોઈ ને કાકા હવે કોમ ના ભણાવવાનો. આ કોણ આવ્યું લે? શું છે ભાઈ? આ તમારું પાર્સલ આવ્યું છે લો. મારું પાર્સલ? હા. મેં તો નહીં મંગાવ્યું કોઈ પાર્સલ. એટલે ભાઈ નોમ તમારું છે, નંબર તમારો છે, એડ્રેસ તમારું છે. તમે નહીં મંગાવ્યું હોય તો ઘરમાં બીજે કોકે મંગાવ્યું છે. હવે અમારા ઘરમાં સીટ 3 જણા, હું અમાર કાકો ને માર કાચી. હા, અને અમાર વન કાચી તો ભણેલી નહીં. અરે એ બધી મને ખબર નહીં, પાર્સલ તમારું છે 100%. એવું? હા. એ કાકા નામ તો મારું છે તો પણ લઈ રાખતા નહીં. શું છે અંદર? ઇયરફોન છે. ઇયરફોન? હા. શું કિંમત હે? 3500 રૂપિયા. એટલે પેમેન્ટ તો થઈ ગયું છે ને? ના પેમેન્ટ બાકી છે. એવું એમ? હા. તો નહીં જોતું પાર્સલ. ચમ નહીં જોતું એટલે? હા, ચમ નહીં જોતું એટલે? અરે 3500 રૂપિયાના ઇયરફોન ના લેવા ભલા આદમી. એવું છે એમ? હા. હા તે ઓર્ડર કેન્સલ કરી નાખું. પણ મેં ઓર્ડર જ નહીં કર્યો. અરે કેન્સલ થઈ જાય, ચિંતા ના કરો. ભૂલ થઈ છે કોક. એવું કરવાનું કેન્સલ માટે? આ તમારો નંબર નાખું બરોબર? હા. તમારો મોય ઓટીપી આવશે, ઈ મને આલો તમે, એટલે કેન્સલ થઈ જાય ઓર્ડર. આ દે લે ભાઈ, જાય હોયથી. જો આયો 3264. ઓકે બરોબર, કેન્સલ. કેન્સલ થઈ ગયો? કેન્સલ કેન્સલ. બરાબર. લેટ તું પાણી કાઢ. પાણી કાઢ કે લે ભાઈ, નાવું છે. કાકા નાવો, નાવું હોત ને કોઈ નહીં તો પછી આજે એકલો. હા તો એકલો જ જાયો. બલ્લુ કાળિયા એટલે ઓઢા તો વાકણ ઉભો. એટલે હોય ના ઉભો ચો ઉભો રહું? એટલે એમ નહીં ઉભો ચમ એમ તો કે અરે ગોમ તમારું છે? ગમ તો મારું જ છે તાણી. તો તમારું ગોમ છે મારું ગોમ નહીં? પણ બકા એમ કે તું એકણ ઉભો છે ચમ ઓઢા? હોય ના ઉભો રહું તો વિદેશમાં જઈને ઉભો રહું? તારી દોઢાઈનું ઘર થઈને રહ્યા છો એમ? હવે તો આ બલ્લુએ નિયમ જ કર્યો છે કે જેવા સાથે તેવા. એવું એમ? હા. કે ઓબળો દોઢાઈમાં બોલતો જ આવડે, બીજું તમને ના આવડે લ્યા. ઓ ભાઈ પાર્સલ વાળા ઓવે હું જ છું. બલ્લુભાઈ તમે? ઓવે પાર્સલ લેવા ઉભો છું. આ ભાઈએ ફોન કર્યો તો. એવું એમ? હા, મેં ઓર્ડર નહીં કર્યો પાછો. શું મંગાયું? અરે પથરા મંગાયા છે. જે કાળિયા હમુ બોલકી ઉવે ના કઈ ઇજ્જત આ તારી હમણે ઉવે. અરે કીધું તો ખરા, મેં કશું નહીં મંગાયું. ઓબડી ભાઈ, લો ભાઈ. આ ઓર્ડર મેં નહીં કર્યો. ચમ તમે નહીં કર્યો એટલે? આ તો હું તમને કહેવા માટે જ ઉભો છું. અરે ભાઈ નોમ તમારું છે, એડ્રેસ તમારું છે, નંબર તમારો છે, જુઓ. તો પછી તારું જો તાણી અરે વાત સાચી પણ લઈને શું મોય શું છે મોય? ઘડિયાળ છે. ઘડિયાળ? ઓવે કેટલી કિંમતની છે? 7000. 7000 રૂપિયા? હા. એટલે પેમેન્ટ થઈ ગયેલું છે? ના ના બાકી છે. મારા નહીં જોતું. ચમ નહીં જોતું? અરે મેં ઓર્ડર જ નહીં કર્યો. એવું છે એમ? હા. કશો વાંધો નહીં, કેન્સલ કરી નાખો. પાણી બેસજો બલ્લુ તો છે હાલે. હું તો નોકરી કરું કાકા. જો બલ્લુભાઈ, ઘૂમતા કાકા તમે પૂછવાનું ઓછું રાખો બધે. કેમ? બધી જગ્યાએ બલ્લુ નહીં મળે. એટલે આપણે જોડાવું હોય તેમ. એક ઓટીપી આવે જો, એ આલો મને. ડીટીપી હાલે 3240. 32. બરોબર, કેન્સલ કર્યો ઓર્ડર. કેન્સલ કરી નાખ્યો? કેન્સલ કેન્સલ. કશો વાંધો નહીં. એ આપણે આમાં જોડાવું હોય તો અરે Setting કાકા હે? ના સેટિંગ થાય. ના થાય? ના થાય. કેમ? ના થાય બાઈક બધું આવડે. એટલે જગ્યા નહીં આલે એટલે. બાઈક આવડે અને જરૂર પડે ને તો મોણાને ભમાવતા આવડે. પૂછ ખાલી અમારા ગામમાં હું હાથાનો છૂટો છું. સારું સારું સારું. હે? જગ્યા છે કે બસ તૈયાર રહેજો. વાપર્યો? હે. એ ઓળખી ગયો છે. એ સાદું નહીં લાગતું. હા તો નવરો ઘેર જતો રહે જાહેર. એમ ઘૂમતા કાકા આમ તો ઘડિયાળ લઈ લીધી હોત તો સારું હતું. અરે ગમે તે મારી હગાઈ આવે અને ઘડિયાળ પહેરેલી હોય ને તો ખાસો ફેર પડે.
કોઈ કંકોડી ફેર ના પડે સોનો મને ઘેર જા કાળિયા વઢા અરે સમય બદલાય નહીં. હે જા એ કાકા હેડો કે મોડું થાય પછી આ આયો લે. અને હું શું કહું છું, હા આ માથામાં ભળાયું ને કાઢી નાખ. ચમ આપણે બહાર હેડ્યા છે ના સારું લાગે. હા તો બસ આપણે બહાર હેડ્યા છે ને એટલે આ પાઘડી કાઢી નાખો નહીં હારી લાગતી. એટલા પાઘડીમાં ને અમો ફેર છે. હારી બહેરાને સારું લાગે, છોકરાને ના સારું લાગે ભાઈ. કાકા અત્યારે તો બધી ફેશન છે હોય. અત્યારે જમાનો કેવો થઈ ગયો તમને ખબર છે? જોયો જમાનો હેડો. હા. ઓ કાકા હું કોમ છે? આટલામાં કોઈ અભિષેક રહે? ઓવે મારો છોકરો જ છે. એવું છે એમ? ઓવે શું હતું? એનું પાર્સલ આવ્યું છે, બોલાવજો. એનું પાર્સલ? હા એટલે અભિક એ અભિક એ ઓય આવ. લોકો મારા ઓળખા પૂછતાય નહીં, નહોતું મગાઈ કરે છે. ઓય તું ઓય ઓય તો ઓય. એટલે તું મને કશું કહેતો નહીં અને નહોતું શું મગાઈ કરે કેજે. ચમ હું મંગાવી મેં? આ ભાઈ લઈને આવ્યો છે આ તમારું પાર્સલ આવ્યું. એટલે હું મગાવ્યું છે વાને ચેન સમય ચેન. ચેન. હા મેં ઓર્ડર નહીં કર્યો યાર આ રહ્યો. એટલે ભાઈ તમારું પાર્સલ છે. અરે બીજા કોઈક અભિક નું હશે. ના ના એ ત્રીજા મહિને પેલા કોને વાપરવાના ભૂંગળા મગાવ્યા મને ખબર છે બધી તે જ મગાવ્યું છે. અરે કાકા એ તો એ મહિને મંગાવ્યું હતું, આ મહિને મેં કશું નહીં મંગાવ્યું. એમ નહીં, આ નંબર તમારો નહીં. જો નંબર તો મારો છે પણ યાર મેં ઓર્ડર નહીં કર્યો મારા ફોન માંથી. હા એટલે તે ઓર્ડર નહીં કર્યો, મેં ઓર્ડર કર્યો છે. તારા બદલે ચેન મગાવી હતી. અરે કાકા તમારી શોખન થી યાર મેં ઓર્ડર નહીં કર્યો. હા તો ઓર્ડર કર્યા વગર આ ભાઈ લઈને આવ્યો છે ભાઈ. તો મને આવું ખબર હવે. કેટલાની ચેન છે ભાઈ? 1500. ઓ તારી જો કે પૂછતા નહીં 1500 ની ચેન મગાવી છે. તો તારે શું કરવી હતી ચેન? પણ મેં નથી કર્યો ઓર્ડર કાકા, હમણાં આવ્યું છે હાર્યું. આ તે ઓર્ડર નહીં કર્યો ના. આ તો પાછું આલજે લે ભાઈ લઈ જા. ભાઈ, પાછું લઈ જા તું તારે હેડ. અરે લઈ રોકી. ના રે ના, એનું જો મગાવ્યું છે મેં નહીં મંગાવ્યું. અને એને મગાવ્યું હોત ને તોય ના લેવા દ્યોત હું. આ તે કશો હોતો નહીં, આપણો ઓર્ડર કેન્સલ કરી નાખો. હા તું બરોબર? કેન્સલ કરી નાખ જા. બસ. આ લે પાછું. ભાઈ અભિક, તારા ફોનમાં એક OTP આવશે મને આજ. અને હવે કશું મગાવતો ના હો મને પૂછ્યા વગર. અરે કાકા મેં નહીં આયો. મંગાવ્યું, અરે ભૂલથી આવી ગયેલું હ. ભૂલથી કોઈ ના આવે હો. 78 હા. 01. કા ભૂલથી આવી ગયું છે? આ તો હું ઘેર હતો ને લઈ રહ્યો તમે. કાકા બંધ થોકી ઘડી વાર બંધ થોકી મેં નહીં મંગાવ્યું, સાચું બોલું છું હું. બસ તો 1500 રૂપિયા મફત આવી લે. કેન્સલ થઈ ગયો ઓર્ડર. પટી ગયું, બસ આ પૈસા જતો રહે હવે. હા તો પટ્ટી જુદો હડો. અને હવે ઓર્ડર ના કરતો કોઈ. લે યાર, કાકા કોઈ ઓર્ડર નહીં કર્યો મેં. તો કેલા તારો ઓર્ડર કાઢી નાખ્યો હું. કાકા હા આ બાજુ આવજો. શું છે ભાઈ? હરીબાનું ઘર ચીયું. હું પોતે હરીબાસુ. તમે સ્વયં ઓવે તમારું પાર્સલ આવ્યું મારું પાર્સલ? હે. ઓવે. ભાઈ મેં તો કોઈ મંગાવ્યું નહીં. ભણેલા છો તમે? ઓવે નામ જુઓ, હરીજી કાતરાજી. નંબર જુઓ ઓ અને તારી એડ્રેસ જુઓ તમે. નામ મારું છે, નંબર મારો છે, એડ્રેસ મારું છે, પણ મેં તો મંગાવ્યું નહીં. અરે તમે મંગાવ્યું હશે, ભૂલી ગયા હશો. જો ભાઈ મને બધી ખબર પડે છે, ઓનલાઈન માં ખબર પડે છે, પણ હું ઓનલાઈન કોઈ મંગાવતો નહીં. મારે જે લાવવું હોય છે એ હું રૂબરૂ જઈને લેતા આવું છું. એવું છે એમ? ઓવે મારું પાર્સલ નહીં ભાઈ, હો લે. અરે અરે સાચું કહું છું, તમારું જ છે. શું છે મોય? ચશ્મા હે. આ જુદી કોઈ દાડો સોમાં પહેર્યા નહીં, આટલી ઉંમરે પહેરશે હવે. અરે જેવા તેવા ચશ્મા નહીં, 2500 ના હે. ચાલ્યા ભાઈ, મારે કોઈ જોતું નહીં, લઈ જા. નહીં જોતું? ના હા તે કશો વાંધો નહીં, તમારે પાર્સલ ના જોતું હોય ને તો હું પ્રોસેસ કરી નાખું, બરોબર? શેની પ્રોસેસ? એક OTP તમારા મોબાઈલમાં આવશે, ઈ મના લો, હું નાખું એટલે ઓર્ડર કેન્સલ. પણ પાર્સલ મારું નહીં, હું OTP શું કરવા આલું? અરે કાકા, અમારો હમે જવાબ આલવાનો હોય. હવે એમ નહીં, હવે તમે છૂટી પડ્યા, બરોબર? હવે વાનું હું શું કરું કેજો? જોઈ જોઈને ધંધો કરો, જોઈ જોઈને. ના ના, ભૂલ થાય, તમારી ભૂલ થાય ને મારી ભૂલ થાય. અમાર ભૂલ નહીં થતી, આ જુદી અમારાથી ભૂલ નહીં થઈ. હા આ 65 વર્ષ થયા પણ નેન ચકડી ભૂલ મેં મારા જીવનમાં કરી નહીં. તો કાકા પાર્સલ સી રીતનું આવી તો એ તમારે જોવાનું કે
અરે ઓર્ડર વગર કોઈ દાડો પાર્સલ આવે નહીં. તમે ઓર્ડર કરો ને તાણી તમારા નામથી પાર્સલ આવે. પણ આજો મારો મોબાઈલ ચેક કરી લે મેં ઓર્ડર કર્યો જ નહીં. હારું હેડો બસ કેન્સલ કરી નાખો આપણે. તમે ભલે ના કર્યો ઓર્ડર. તાણી પાસા की ભૂલ થઈ ગઈ. અલે અમે કોઈ દાડો ભૂલ જ નહીં કરતા ને ભાઈ. આયો જુઓ 25 36 બસ કેન્સલ થઈ ગયો ઓર્ડર. આ લઈ જા ભાઈ મારે પાર્સલ જોતું નહીં. એટલે કાકા 70,000 રૂપિયા કપાણા બેંક માંથી હું વાત કરું છું. એટલે કેવી રીતના કપાણા? હવે એ તો મને એવું ખબર હાલ મેસેજ પડ્યો. મને બનાવી છે તું? હા એટલે બનાવતો નહીં આ મેસેજ જોવો કે પણ આપણે ઉપાડવા જા નહીં તો પૈસા કેવી રીતના કપોય? હા તારો દોરડો કરવો છે મારો? અરે કાકા હું એ જ વિચારું છું કે પૈસા કપાણા કેવી રીતે? હવે બેંકમાં જઈએ તાણી ખબર પડે કે પૈસા કેવી રીતે કપાણા. આ પૈસા કપાણા 70,000 રૂપિયા પડ્યા હતા બેંકમાં. એ હમણાં કપાઈ જાય તો કોઈને ઓટીપી આલો તો તમે રોંગ નંબર ઉપર 3264 ઓવે નંબર નતો આયો, પાર્સલ આયો તું મારા નામે. એટલે મન કે તમારે કેન્સલ કરાવવું હોય ને તો ઓટીપી આલો. એવી રીતે ઓટીપી આલ્યો તો. એટલે તમે મંગાવ્યું તું પાર્સલ? ના મંગાવ્યું નતું. તમે નતું મંગાવ્યું એમ? ના નક્કી ફ્રોડ થઈ ગયું તમારા અંગાય. એટલે જ્યાં પૈસા હતો હવે ના આવ્યા પૈસા? ના હવે એક કામ કરો, તમે પોલીસ સ્ટેશન જતા રહો. જો કદાચ આવે તો આવે હો. આમ બેંકમાં બેંકમાં ને પહેલા પોલીસ સ્ટેશન જતા હોય એ તમને કહી જે હશે ઈ. તું હેડજે મૂર્ખા. ખરી મજૂરીના પૈસા છે. લે પણ શાંતિ રાખો કી તું હેડ ટાઈમ ના બગાડ. અરે ના કોઈના પર ટ્રાન્સફર નહીં કર્યા, ડાયરેક્ટ કપાઈ ગયા છે. ઓટીપી એક પાર્સલ વાળું આવ્યું હતું ને એને ઓટીપી આલ્યો જ ખાલી. અરે ઓર્ડર કેન્સલ કરવા માટે આલ્યો તો ખાલી. એવું છે તો પછી આવું કરવાનું? પોલીસ સ્ટેશન? આ તે કશો વાંધો નહીં, હું ડાયરેક્ટ ગણાવું. તું આવજે પાછો ડાયરેક્ટ. વાત કરી છે. વાહ ભાઈ વાહ. ઓય તો ફોન કરીને ધમકાયા એટલે મને લાગે છે પૈસા હોય ને હવે નાશા પૂરા નાશાથી કરતા નાશાથી હોય ને. બીજા પૈસા પાછા આલો. અલ્યા તારી ખાતામાંથી 35,000 રૂપિયા કેવી રીતે કપાઈ ગયા લ્યા? મારા પૈસા તો પાછા આલો. અલ્યા શાંતિ રાજકી ભાઈ, આ ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે મારે. શું કરવાનું? એ તાર કોઈ કામ નહીં, તું ગલ્લે બેસજે, હું આવું તરત આવું. ઓ હરીભાઈ, હા તો હેડ્યા છો આટલા બધા ઉતવાળા? મફુજી યાર હું થોડી ઉતાવળમાં છું. કેમ દુકાન બંધ છે? દુકાન તો ચાલુ છે. તો તમે ચો હેડ્યા છો? કેમ હરિયા હેડ્યા છો? પેલા વિપુલના ઘેર જઉં છું. કેમ વિપુલે શું કર્યું વળી? એને કોઈ નહીં કર્યું, મારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે. તમારા ખાતામાંથી? ઓવે ચી રીતના? 35,000 રૂપિયા કપાઈ ગયા છે. ચી રીતના કપાણા એ તો મને ખબર નહીં. ઓહો, ઓવે મફુજી પદી કરી લે. તારું ભલું થાય તારું. આયો જુઓ 25 36 આ મફુજી હા મને હવે ખબર પડી મારા ખાતામાંથી 35,000 રૂપિયા કેવી રીતે કપાણા. હવે મને ખબર પડી. ચી રીતના કપાણા? મફુજી એક છોકરો આવ્યો તો પેલું ઓનલાઈન બધું હાલવા નહીં આવતો ઘેર આપણે પાર્સલ મંગાવ્યું હોય ને આવે એ પાર્સલ વાળો મારા ઘરે આવ્યો તો અને એ પાર્સલ મારું નતું બરાબર. એનું રિટર્ન કરવા માટે મેં એનો ઓટીપી આલ્યો તો મને લાગે છે એને જ પૈસા મારા કાપી નાખ્યા. ઓહો બુગડી ગયો તો એમ ને?
આ હરીનો આ સુધી કલર નહીં થયો, આ સુધી ક્ષેત્રનો નહીં, પહેલી ફેર મને નુકસાન આવ્યું છે. એટલે વિપુલ શું કરશે અહીંયા? વિપુલ ફાઈન થઈને શું કરશો? એમ બાપુજી મારા કરતી વધારે ખબર પડે છે. અરે ભાઈ વભળો મારી વાત, કે ખબર પડે કે ના પડે, તમારા ખાતામાંથી પૈસા જતા રહ્યા છે, કને પકડશો તમે? શું કરશો? કશું ના વળે. શું કરવું હવે, શું કરવું? એક રસ્તો છે, શું? કેસ કરવો પડે પોલીસ સ્ટેશન. હા, બરાબર છે. તમે હંગાત આવો છો? આવું પછી બીજું શું કરું તાણે? હેડજો, હેડો. હેડો. મને મેસેજમાં ખબર પડતી હોત તો શું જોતું તું? પણ તું ખાલી પોલીસ સ્ટેશન હેડ અને સાહેબ ખાલી એમ કે ને કે ઓને કોઈ આઘા પાછું કર્યું છે, પછી તારી વાત. અરે પણ કાકા મેં કોઈ આઘા પાછું નહીં કર્યું, કેટલી વાર કહું તમને. અરે તું આઘા કેમ વળી શું છે? છોકરા કેમ હળી આવો છો? જૂઠું બોલી છે ચમ? શું કર્યું? કે આખા પગારના પૈસા કપાઈ જાય કે 12,000 ખાતામાંથી. આ તારું ભલું થાય, તારું તમારે કપાઈ ગયા શું? તાણી એમ હેજી વેજી કપાય બાપુજી? અરે વાયને કપાઈ ગયા 35,000 રૂપિયા. તમારે જેવી રીત કપાણા? તમારી જેવી રીત કપાણા હવે તો મને જો ખબર છે, હું તો પોલીસ સ્ટેશન જાઉં છું મેસેજ બતાવવા. એવું છે એમ ને? ઓવે. મેસેજ તો મારા મોયા આવ્યો છે. એ બાસ્કુજી, તમારા ઘેર કોઈ છોકરો આવ્યો તો પાર્સલ આલવા? ઓએ ત્યાં હાલવા આવ્યો તો. એ ચેન વાળો જ કાપી ગયો. પણ હીરો કેવી રીતે કાપી જાય? તમે ઓટીપી આલ્યો તો યાર? આરો કોઈ નંબર આવતો તો. આ તો મીએ ઓટીપી આલ્યો તો, મારા 35,000 રૂપિયા કપાઈ ગયા. અમે હેડ્યા છે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા. હવે મૂર્ખા, તારો બા અભણ હતો, તું તો અભણ નતો કે? પણ મારા કાકો નતા માનતા, મેં તો કીધું તું. હે મારા કાકો નતા માનતા. એને નતું માન્યું? ઓવે અરે પણ મેં તો હીરું પાછું હલાવરાયું તું ચેન ને બધું. પણ કાકા હું તમને નતો કહેતો કે મેં નહીં મંગાવ્યું રહ્યું. હવે બાસ્કુજી મોડું કરવું નહીં, ફટાફટ પોલીસ સ્ટેશન હેડજો. હેડો. હવે. હરીભાઈ, હા, પેલો મેસેજ પડ્યો તમારા ફોનમાં? ઓહો પડ્યો છે. હા તો બરોબર છે. મેસેજ જો હો પાછો. છે. આ બેગ તાર જોડે પડ્યો છે ને મેસેજ? પડ્યો સમય. ઓવર રાખજો હો. હવે તમે આગળ કહો. હા. તમારા 70,000 રૂપિયા કપાઈ ગયા છે. કઈ બાબતમાં શું મેસેજ આવ્યો તો તમારા પર? શું એપ્લિકેશન હતી આમ? ના એવું કશું નતું, પણ એક ઓનલાઈન પાર્સલ લઈને આવ્યો તો બરોબર. એટલે મેં પાર્સલ ઓર્ડર કર્યો નતો, એટલે મને કે તમારે કેન્સલ કરવું હોય તો એક ઓટીપી આવશે તમારા નંબર ઉપર. એ ઓટીપી આલો, એટલે ઓટીપી આલ્યો ને એમ પછી અડધો કલાકમાં મારા પૈસા કપાણા. અચ્છા, તમારા પૈસા ઓલરેડી ઓટીપી તમે ભૂલથી આપી દીધો, એના કારણે પૈસા તમારા કપાઈ ગયા, બરાબર છે? તો તમે 1930 ઉપર ફોન કર્યો તમે આ બાબતે? ના. તો તમારે તાત્કાલિક હવે આ અહીંયા આવ્યા છો તો તમે 1930 ઉપર એક ફોન કરશો. એ 1930 ઉપર ફોન કરશો એટલે તમારી જોડે એ હકીકત માગશે કે ભાઈ તમે ક્યાંથી બોલો છો, તમારું કયું પોલીસ સ્ટેશન લાગે છે, અને એ તમે એના આધારે જેવું તમે ફોન કરશો એટલે એ આટલી વિગત તમારે તૈયાર રાખવાની કે મારું આ પોલીસ સ્ટેશન છે, મારું આ એરિયા લાગે છે, અને આ મારો પિનકોડ નંબર છે. આટલી હકીકત તૈયાર રાખો. તો જેવું તમે 1930 ઉપર કરશો એટલે એ તમારું ફરિયાદ લઈ લેશે 1930 ઉપર, અને એ પૈસા હોલ્ડ થઈ જશે. તો હવે તમે આના માટે તાત્કાલિક 1930 ઉપર મેં જે હકીકત કીધી એ પ્રમાણે તમે એના ઉપર એક ફરિયાદ કરી દો. 1930 ઉપર 1930 તો પછી બેંકમાં તો જવાની જરૂર નહીં ને? પછી એ ઓટોમેટિક હોલ્ડ થઈ જશે, અને જે તમારે એ હકીકત માગે જ્યારે 1930 ઉપર એ તમારો વોટ્સએપ મેસેજ આવશે. એમાં જે રીતે તમારું ફ્રોડ થયું છે એના સ્ક્રીન સ્પોટ પાડી અને એ વોટ્સઅપ ઉપર તમારે મોકલવાના રહેશે. એટલે અને પછી તમારે જે તે પોલીસ સ્ટેશનમાં આના માટે સંપર્ક કરવો પડશે. અરે સાહેબ, બાકી સિઝનના પૈસા છે મારે. એડા વેચીને લાયા તો એમને એમ ખાતામાં પડ્યા હતા, બધા જતા રહ્યા છે. પણ કાકા, આમાં પોલીસ વારંવાર અમારા ઉપરી અધિકારીઓની સૂચનાથી અમે સાયબર અવેરનેસના વારંવાર પ્રોગ્રામો કરીએ છીએ, પણ તમારા જેવા ભોળા માણસો કઈ રીતે છેતરાઈ જાય છે એ કંઈ સમજ પડતી નથી. અને અમે વારંવાર લોકોને સમજ આપીએ છીએ કે તમે 1930 ઉપર તાત્કાલિક ફોન કરો. જેવા તમે 1930 ઉપર ફોન કરશો એટલે તમારા પૈસા જો નહીં ઉપડ્યા હોય, એ લોકો બી એટલા જ હોશિયાર હોય છે કે 2-5 મિનિટમાં આ બધા પૈસા ઉપાડી લેતા હોય છે. પણ જો તમારું નસીબ હશે તો તમે 1930 ઉપર તરત જ તમારા પૈસા રોકાઈ જશે.
અને જે તે તમે બેંકમાં એનો કોન્ટેક્ટ કરશો અને આગળની પ્રોસેસ પોલીસ સ્ટેશનથી થશે અને જો તમારા પૈસા હોલ્ડ થઈ ગયા હશે તો કોર્ટ મારફત એ પૈસા તમને પાછા મળી જશે અને સરકારની એટલી સારી સુવિધા છે આખા દેશ લેવલે વારંવાર આવા સાયબરના પ્રોગ્રામો કરી અને 19-30થી તમારા જેવા ઘણા જ લોકોના પૈસા બચી ગયા. સાહેબ અમારા ત્યાં છેતરપિંડી થઈ છે. એ ભાઈ અમારા એ પાર્સલ લઈને આવ્યો તો બરાબર, અને એ પાર્સલ અમારું નતું એટલે પછી મેં એને કીધું કે ભાઈ તું પાર્સલ પાછું લઈ જા બરાબર. એટલે એને મને કીધું કે પાર્સલ તો હું પાછું લઈ જાઉં, તમારે મને એક ઓટીપી આપવો પડશે. એનો ઓટીપી મેં આલ્યો અને 15-20 મિનિટ જેવું થયું અને મારા ખાતામાંથી 35,000 રૂપિયા કપાઈ ગયા સાહેબ. જો વાયા નહીં કપાણા આવે. તમારે કેટલા કપાણા? અમારે 12,000 રૂપિયા. તમારા 12,000 રૂપિયા. ઓય આવી જ રીતે હા, તો આના માટે હવે તમે તાત્કાલિક 19-30 ઉપર ફરિયાદ કરો અને 19-30 ઉપર તમારે હકીકત આટલી માગશે કે તમારું કયું પોલીસ સ્ટેશન લાગે છે, તમારો કયો પિનકોડ નંબર લાગે છે, એ બધી માહિતી તમે તૈયાર રાખો અને 19-30 ઉપર જેવું કે એવી એ હકીકત તમે વોટ્સઅપ કરશો એટલે તમારા પૈસા હોલ્ડ થઈ જશે અને તમારા પૈસા પાછા આવી જશે. એવું ભત્રીજા તું કરજે, સાહેબે કીધું એ કરજે ફટાફટ. કરું કાકા. હવે મારા બધા સ્ક્રીનશોટ લેવા પડશે અને પછી ડાયલ કરું નંબર આગળ છે. અભિક સાહેબે કીધું સમજો તું. ઓ કાકા બરાબર સમજણ પડી? ના કઈ બી સમજાય તો તમે ફરી અહીંયા આવી શકો છો, નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ શકો છો. તમારી જે લાગતા વળગતી સાયબર જોજો ઓફિસ હોય તો તમને આ તરત જ સુવિધા મળી જશે. પણ જેવું તમે 19-30 ઉપર ફોન કરશો તો તમારા પૈસા તરત જ હોલ્ડ થઈ જશે, પાછા આવી જાય એમ ને? પાછા આવી. હા, છતાં બી કઈ જરૂર પડે તો અહીંયા આવી જજો. ચાલો મફુજી ફોન કરા આપણે. એ ભત્રીજા હવે ચોકન જવાનું છે? કાકા હવે ચોય નહીં જવાનું, ઘેર જઈ અને આપણે બેંકની ચોપડી બધી માહિતી ભેગી કરી અને પછી 19-30 નંબર ઉપર કોલ કરાય એટલે પૈસા આપડા આવી જાય. તો મૂર્ખા પહેલા ફોન ના કરાય. હવે પહેલા ખબર હોત ને તો ઈકણ ને ઈકણ હું ઘેરથી જ ના ફોન ઉપર વાત કરી દો, કમ્પ્લીટ બેલેન્સ પાછું આવી જોત, પૈસા ફાઇનલ આવી જાય. એવું? એ કંડાલ, હા, તમારા કેટલા કપાઈ ગયા છે? અમારે જ્યાં છે કાશા. એટલે અમારા તો આ ભણેલો છે બળદા જેવો હંગા થતો ખબર નહીં પડતી. નારે શીખર કેવી રીતના છેતરાઈ જાય છે. આ તો ઓય આયા સાહેબ જોડે ખબર પડી. અરે વડેલ, છેતરનારા માણસો દેવા આવે છે, શું ખબર પડે? હા, એટલે હવે ચિયો સાહેબે નંબર આલ્યો 19-3. મફુજી ઘેર જઈને માહિતી ભેગી કરી અને 19-30 નંબર ઉપર ફોન કરો, ફટાફટ હેડજો. એટલે તમારે ઓનલાઈન પાર્સલ લઈને આવ્યો તો ને ભાઈ? ઓલ્યા ભાઈ હવે અભળો મારી વાત કે તમને કહું છું ને તમને કહું છું કે આવી રીતના કોઈ દાડો છેતરાવો ને કોઈને ઓટીપી આલી દેવો નહીં. અને આવી રીતના ઓટીપી આલી દેવો તો છેતરાઈ જાવ તો આ વાતની કોઈ દાડો તમારે ખમણ મજા નહીં થાય. જો હેડો. અમારા રેન્જ આઈજીપીસી ચિરાગ કોરડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ, અમારા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ, અમારા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ, અમારા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઉનાગર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ લોકો સાથે, ગરીબ માણસો સાથે આવી છેતરપિંડી ના થાય એના માટે સરકારશ્રીનું એક સાયબર અવેરનેસનું કાર્યક્રમ ચાલે છે. અમે દરેક જગ્યાએ શાળા, સ્કૂલો, દરેક સારી જગ્યાએ જઈને લોકોને માર્ગદર્શન આપીએ છીએ કે તમારી કદાચ આવી ભૂલ થઈ જાય અને છેતરાઈ જાઓ તો તરત તમે 19-30 ઉપર ફરિયાદ આપી શકો છો. તરત જ જે તે સ્થાનિક થાણા ઇન્ચાર્જોને જઈને મળી શકો છો, જેના કારણે લોકોથી આવી છેતરપિંડીથી બચી શકે. અને આના માધ્યમથી અમે લોકોને એવું કહેવા માંગીએ છીએ કે તમે તરત જ કોઈ બી આવો બનાવ બને તો 19-30 ઉપર ફરિયાદ કરી અને તરત જ જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો તો આવા છેતરપિંડીથી બચી શકશો. હા, મારું એસબી હિન્દુસ્તાની હા.